અમુક પ્રકારના મશરૂમ્સ જ્યારે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે વિટામિન ડી ઉત્પન્ન કરી શકે છે, જે રીતે માનવ ત્વચા કરે છે. વિટામિન ડી ઉપરાંત મશરૂમ્સ બી વિટામિન્સ, સેલેનિયમ અને પોટેશિયમનો સારો સ્ત્રોત છે. નારંગીનો રસ. જો કે નારંગીમાં કુદરતી રીતે વધુ વિટામિન ડી હોતું નથી, ઘણા વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ નારંગીના રસમાં તેને ઉમેરવામાં આવે છે. નારંગીનો રસ વિટામિન સી અને નારંગીમાં જોવા મળતા અન્ય ફાયદાકારક પોષક તત્વોની સાથે વિટામિન ડી પણ પ્રદાન કરે છે. કેળા. કેળા વિટામિન ડીનો સીધો સ્ત્રોત નથી, પરંતુ તે મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે, જે શરીરમાં વિટામિન ડીને સક્રિય કરવામાં ભૂમિકા ભજવે છે. કેળા પોટેશિયમથી ભરપૂર હોય છે અને સ્નાયુઓની કાર્યક્ષમતા અને તંદુરસ્ત બ્લડ પ્રેશર જાળવવામાં મદદ કરી શકે છે. પાલક. આ પાંદડાવાળા લીલા શાકભાજીમાં થોડું વિટામિન ડી હોય છે અને તે કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત છે. કેલ્શિયમ હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે અને વિટામિન ડી સાથે મળીને કામ કરે છે. પાલક વિટામિન્સ, જેમ કે વિટામિન કે અને વિટામિન એ, ખનિજો અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર હોય છે. સોયા મિલ્ક અને અન્ય પ્લાન્ટ બેઝડ મિલ્ક. જે લોકો ડેરીનું સેવન નથી કરતા તેમના માટે સોયા મિલ્ક, બદામનું દૂધ અને ઓટ મિલ્ક જેવા પ્લાન્ટ બેઝડ મિલ્કમાં ઘણીવાર વિટામિન ડી ઉમેરવામાં આવે છે. ફોર્ટિફાઇડ પ્લાન્ટ બેઝડ મિલ્ક વિટામિન ડીની સાથે કેલ્શિયમ અને વિટામિન બી12, કેટલાક કિસ્સાઓમાં, જેવા અન્ય પોષક તત્વો પણ પ્રદાન કરે છે. કોકોનટ પ્લાન્ટ બેઝડ મિલ્કની જેમ ટોફુમાં પણ વિટામિન ડી ઉમેરી શકાય છે, જે તેને શાકાહારી અને વેગન લોકો માટે સારો વિકલ્પ બનાવે છે. કોકોનટ પ્રોટીન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. વિટામિન ડીના સામાન્ય ફાયદા. તમારા આહારમાં વિટામિન ડીના સ્ત્રોતોનો સમાવેશ કરવાથી ભલે તે આ વનસ્પતિ આધારિત વિકલ્પો હોય, તે ઘણા સ્વાસ્થ્ય લાભોમાં ફાળો આપી શકે છે. વિટામિન ડી તમારા શરીરને કેલ્શિયમ શોષવામાં મદદ કરે છે, જે મજબૂત હાડકાં બનાવવા અને જાળવવા અને ઓસ્ટિયોપોરોસિસ જેવી પરિસ્થિતિઓને રોકવા માટે નિર્ણાયક છે. વિટામિન ડી તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિને ટેકો આપવામાં ભૂમિકા ભજવે છે, તમારા શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે. તે સ્નાયુઓની તાકાત અને કાર્ય માટે મહત્વપૂર્ણ છે. સંશોધન સૂચવે છે કે વિટામિન ડી અમુક ક્રોનિક રોગોના જોખમને ઘટાડવામાં ભૂમિકા ભજવી શકે છે, જો કે વધુ અભ્યાસોની જરૂર છે.